નમસ્કાર દર્શક મિત્રો, જમાવટ થઈ ગઈ છે ને બરાબર? હું છું સીએ સિદ્ધાર્થ ભટ્ટ અને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે મળી રહ્યા છે ધંધા પાણીની વાતો માટે. અને આજે આપણે ધંધા પાણીની જમાવટ કરવાની છે એવા મહાનુભાવ આવ્યા છે શ્રી અશ્વિનભાઈ દલવાડી સાહેબ, અને જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ છે. દલવાડી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર કે અમારા જમાવટના મંચ ઉપર તમે આવ્યા છો. અને અમારા કાર્યક્રમનું નામ છે ધંધા પાણી. ગુજરાતમાં બે જ વસ્તુ ચાલે છે, એક ચાલે છે ધંધા પાણી અને બીજી ચાલે છે પાણીપુરી. તો આજે આપણી સાથે આ મહાનુભાવ આવ્યા છે મિત્રો, તો એમની સાથે જ વાત કરતાં એમની જર્ની શું છે, એમની પ્રોફાઇલ શું છે, એ પ્રશ્નોત્તરીમાં જ સાંકળી લઈશું, જેથી કરીને ટુ ધ પોઈન્ટ આપણી વાત આગળ વધે. તો પહેલો પ્રશ્ન દલવાડી સાહેબ એ છે કે તમે આ વંશવેલી ત્રીજી પેઢી અત્યારે તમારી આ પ્રોફેશનમાં છે, સીએમએમાં, તો એ તમારી પ્રોફેશનલ લીગસી છે એના વિશે થોડી વાત કરો, અને પછી આપણી જે સંસ્થા છે સીએમએ ઇન્સ્ટિટ્યૂટ એના વિશે થોડી વાત કરો. અમને કોસ્ટ એકાઉન્ટન્ટ્સને જાણનારા બહુ ઓછા હોય છે. આજની તારીખે પણ ઘણા બધાને કોસ્ટ એકાઉન્ટન્ટ એટલે શું એ ખ્યાલ હોતો નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહીએ એટલે તરત ખબર પડી જાય. મારા ફાધર 1969માં કોસ્ટ એકાઉન્ટન્ટ થયા હતા અને પછી જીએસઆરટીસીમાં સર્વિસ કરતા હતા. એના ભાગરૂપે મેં 11 ધોરણમાં 11 સ્કૂલ કરી હતી અને ફાઇનલી અમદાવાદમાંથી એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી હું બીએસસી થયો. પછી મારી સામે પડકાર હતો કે મારે શું કરવું. મિડલ ક્લાસમાંથી હોવાથી એક સપનાઓ મોટા હતા અને બીજી તરફ સંસાધનો ઓછા હતા. એટલે ફાધર સાથે, પપ્પા સાથે વાત કરી તો પપ્પાએ એક સજેશન એવું કર્યું કે ભાઈ તું કોસ્ટ એકાઉન્ટન્ટ થઈશ તો તને સીધું જ ટોપ મેનેજમેન્ટ સાથે વ્યવહાર કરવાનો તને મોકો મળશે અને પછી તારા ઉપર છે કે તું ક્યાં પહોંચી શકીશ. મને એડમિશન મળતું હતું એમએસસીમાં, પણ એ દરમિયાનમાં મને એક ઇન્ટરવ્યૂ આવ્યો. એ જમાનામાં કેલિકો મિલ્સ બહુ પ્રસિદ્ધ હતી અને તમને જો નોકરી મળે તો બહુ મોટી વાત કહેવાય. હું બીએસસી હતો, મને બીએસસી તરીકે ઇન્ટરવ્યૂમાં બોલાવ્યો. ત્યાં હું સક્સેસફુલ પણ ગયો, પણ મેં જોયું કે મને જ્યારે ઇન્ટ્રોડક્શન આપી કે તમારે આ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનું છે, તો ત્યાં લગભગ 12 જણા હતા, 12 થી 15 જણા. એમાંના 4 થી 6 જણા પીએચડી હતા. મારા જેવા 2 કે 3 જ બીએસસી હતા, બાકીના એમએસસી હતા. એટલે મને થયું કે જો હું બીએસસી તરીકે આ નોકરીમાં આવ્યો પછી મારા ભવિષ્યનું શું, અને આ ચાલતું હતું મનમાં. એ દરમિયાનમાં મેં કોસ્ટ એકાઉન્ટિંગ જોઈન કર્યું અને ફાઇનલી હું પાસ થઈ ગયો. એટલે કે મિત્રો, બીએસસી ઇન કેમિસ્ટ્રી એટલે કે સાયન્સનો વિદ્યાર્થી કોમર્સમાં આવે છે અને એમાં સફળ થાય છે. અને કેલિકો મિલની તમે દલવાડી સાહેબ વાત કરી, એટલે મિત્રો અમદાવાદ એક સમયે માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કહેવાતું હતું કે કાલુપુરનું ઘંટ વાગે એટલે બંગાળાથી કારીગરો અહીંયા ઉતરે, અથવા તો ઉત્તર પ્રદેશથી, બિહારથી, કે ઘંટ વાગે એટલે કાલુપુર રેલવે સ્ટેશન આવ્યું એમ માની લેવાનું. અને પુષ્કળ ટેક્સટાઇલમાં વિપુલ રોજગારીની તકો હતી. એટલે આ વાત થઈ 1970-80ના દાયકાની વાત ગણી શકાય. મેં 1975-76માં મારું બીએસસી પૂરું કર્યું હતું. એટલે આ વાત છે 77ની, 77 જાન્યુઆરી ફેબ્રુઆરીની. અને પછી તમારું કોસ્ટ એકાઉન્ટન્ટની એક જર્ની શરૂ થઈ. જી. અચ્છા, કોસ્ટ એકાઉન્ટન્ટ એટલે મિત્રો ઘણીવાર આપણને કોસ્ટિંગ બેસતું નથી. આ કાર્યક્રમ ખાસ આપણા વેપારી મિત્રો માટે છે અને સ્પેશિયલી એમએસએમઈ જે નાના ધંધા રોજગાર કરનારા છે એમની માટે આ સમજવા જેવું છે કે
આપણા બિઝનેસમાં કોસ્ટિંગ કેમ મહત્ત્વનું છે અને સ્ટાર્ટઅપના જે યુવાન મિત્રો છે એમની માટે આ કાર્યક્રમ ખાસ આયોજન કરવામાં આવ્યું છે કે ઘણીવાર આપણને ફંડિંગ મળી જાય છે અને જાહેરાતમાં આમ આંખો જોયા વગર ધમધમાઈને ખર્ચો કરી નાખે છે અને પછી કહીએ છીએ કે બજેટ બેસતું નથી, તો ક્યાંથી બેસે? એટલા માટે આપણે દલવાડી સાહેબને ખાસ રિક્વેસ્ટ કરીને કીધું છે. હા, તો સાહેબ આપણે કોસ્ટ એકાઉન્ટન્ટની તમારી જર્ની. કોસ્ટ એકાઉન્ટન્ટ તરીકે સૌથી મોટી ચેલેન્જ, મેં જોબમાં જવાનું ન નક્કી કર્યું અને હું પ્રેક્ટિસમાં ગયો અને મારી સામેની સૌથી મોટી ચેલેન્જ મેં જોઈ તે કોસ્ટિંગ બધાને આવડે છે અને મજાકમાં કહું તો કોસ્ટિંગ એવી વસ્તુ છે કે દરેકને સામેવાળાની કોસ્ટ ખબર છે અને એઝ એન એક્સપર્ટ મને ખબર છે કે આને પોતાની જ કોસ્ટ ખબર નથી. આ એક વિચિત્ર રીતની પણ રિયાલિટી છે, કારણ કે આજના જમાનામાં કોસ્ટ એકાઉન્ટિંગ, કારણ કે પ્રોડક્ટ્સનું કોમ્પ્લેક્સિટી વધતી જાય છે, પ્રોડક્ટ લાઈફ સાયકલ બદલાતા જાય છે, લોકોની ડિમાન્ડ વધતી જાય છે, એમના એક્સપેક્ટેશન વધતા જાય છે. તો આની સામે જો તમને તમારી કોસ્ટ અને એના એલિમેન્ટ્સની કોમ્પોનન્ટ્સની તમને જો પૂરી ખબર ન હોય તો તમે ક્યાં બચાવી શકશો કે કોસ્ટને ક્યાં રેશનલાઇઝ કરી શકશો એનો તમને બિલકુલ આઈડિયા આવતો નથી. અને આ વસ્તુ નાનાથી માંડી અને મોટા યુનિટોને પણ લાગુ પડે છે. નાના યુનિટોમાં મારો અનુભવ છે કે મેં ઘણી બધી નાની સ્મોલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે, તો એમનું પ્રાઇસિંગ સ્ટ્રક્ચર શું, તો દે આર એડપ્ટિંગ સમ પ્રોડક્ટ વિચ ઇઝ being manufactured by some bigger company. કે સિમેન્સ એક મોટર બનાવે છે, એ મોટર હું બનાવી શકું, તો દે આર નોટ એપ્લાઇંગ ધેર માઇન્ડ. અને સિમ્પલ એટલું જ જોવાનું કે સિમેન્સવાળાની મોટર 1 લાખની છે તો મારી 70,000માં ના વેચાઈ જશે. હવે આ વખતે એક તો એમને પૂરા કોસ્ટ કોમ્પોનન્ટનું ધ્યાન નથી હોતું, કયા કોમ્પોનન્ટમાં એમને વધારે ખર્ચો થઈ જશે, કયામાં એ રેશનલાઇઝ કરી શકે છે, કયામાં બચત કરી શકે છે, એનો આઈડિયા નથી હોતો. પરિણામે એમના બજેટો ખોટા પડે છે અને પછી એમને મુશ્કેલીઓ પણ પડે છે. શરૂઆતના પીરિયડમાં આ સ્ટ્રેટેજી સારી છે, સાચી છે. ઇવન તમે જ્યારે નાના છો ત્યાં સુધી કમ્પલસરી તમારે લીડરને ફોલો કરવો પડશે, એટલે લીડરની જે પ્રાઇસ છે એનાથી તમારે નીચે તો રહેવું જ પડશે, એમાં કોઈ ડાઉટ નથી. પણ તમે તમારી પ્રોડક્ટને કેવી રીતે જુદી કરી શકો, એ ભલે કોસ્ટ એકાઉન્ટન્ટનું કામ નથી, પણ એ તમને જ્યારે કોસ્ટનો ડેટા, એના કોમ્પોનન્ટ્સ અને જુદા જુદા લેવલ ઉપરની કોસ્ટ જ્યારે તમને બતાવે છે ત્યારે એન્ટરપ્રિનર એના માટે જરૂર વિચાર કરી શકે છે અને વિચાર તો થાય છે. કારણ કે અમારું કામ એક કેટાલિસ્ટનું છે. અમે કદાચ મેન્યુફેક્ચરિંગમાં ભાગ નથી લેતા, પણ અમે જે એના મેમ્બર્સ છે, કોર ટીમના મેમ્બર્સ, એમને માર્ગદર્શન આપીએ છીએ, એમને વિચાર કરવા માટે મજબૂર કરીએ છીએ અમારો ડેટા. તો એ રીતે અમે એમએસએમઈને અને ઇવન મોટી કંપનીઓને પણ હેલ્પ કરતા હોઈએ છીએ. એટલે દલવાડી સાહેબ, દર્શક મિત્રો, આ મુદ્દો સમજવા જેવો છે અને ક્યાંક ને ક્યાંક મારા ખેડૂત મિત્રો માટે આજે પણ હું છાતી ઠોકીને કહી શકું છું કે આપણી જે પડતર કિંમત આપણે ગણીએ છીએ ને મિત્રો, એ 80% ખોટી કિંમત હોય છે. કારણ કે આપણને કોસ્ટિંગ કાઢતા આવડતું જ નથી કે મારી પડતર કિંમત કઈ રીતે નીકળે. અને એમએસએમઈમાં પણ 50%થી વધારે કોસ્ટિંગ ભૂલ ભરેલું હોય છે. કારણ કે જેમ સાહેબે કીધું કે ભાઈ મને બધી ખબર છે, MBA મને બધું આવડે છે, પરંતુ વાસ્તવિકતા જ્યારે ડેટા તમે કાગળ ઉપર મૂકો છો ને તો ચિત્ર આખું ઊંધું જ થઈ જતું હોય છે. એટલે એમના એ જીવનનો અર્ક આપણને આપી રહ્યા છે. એટલે આપણા એમએસએમઈ સ્ટાર્ટઅપ અને ખેડૂત ખેતી એ વિશ્વનો સૌથી જૂનો વ્યવસાય છે. તો ફાર્મરની જે ડબલ ઇન્કમ કરવાની વાત છે ને એમાં પણ કોસ્ટિંગ આવે છે. તો દલવાડી સાહેબ, આ મુદ્દે વાત કરીએ કે ગુજરાત તો ઉદ્યોગ સાહસિકની ભૂમિ છે, એટલે જ્યારે તમારા અનુભવે, એમ આપણે નાના અનુભવે એમએસએમઈ જે સેગમેન્ટ છે, તો તમે એવું કહેતા હતા કે એ લોકો પણ કોસ્ટિંગમાં ક્યાંક ને ક્યાંક ગોથું મારી જાય છે. તો મોટી કંપનીઓમાં આવા લોચા લાપસી થાય છે કે કેમ, અને નાના એમએસએમઈ ક્યાં ભૂલ કરે છે?
દરેક કંપનીમાં જ્યારે પ્રોડક્ટનું લિસ્ટ બહુ લાંબુ હોય ત્યારે એક પ્રોડક્ટમાં નુકસાન હોય, બીજામાં પ્રોફિટ હોય, બીજામાં અનેક ગણો પ્રોફિટ હોય. તો આ જે સબસિડાઇઝેશન કહીએ એ તો થતું જ હોય છે અને કેટલીક વાર એ જાણી બૂજીને પણ કરવું પડતું હોય છે. તમને એક દાખલો આપું કે તમે કોઈક ગ્રાહક પાસે ગયા, એને 5-6 વસ્તુઓ લેવી છે, એમાંની એક વસ્તુ તમે બનાવતા નથી, પણ તમને ખબર છે કે હું બનાવવા જઈશ તો કદાચ મોંઘી પડશે, પણ તમારે એ બાસ્કેટ તમે આપતા નથી એને જોઈતું, તો એ તમને એ પાસેથી લેશે નહીં અને એ તમારો ગ્રાહક જતો રહેશે. હવે એ સંજોગોમાં તમારે મહેનત એ કરવી પડે કે આ બાસ્કેટ તો લેવું જ પડે, કારણ કે એ ઇમ્પેરેટિવ છે, કમ્પલસરી થઈ ગયું છે. પણ ત્યાં તમે બીજા ઓલ્ટરનેટિવ શું કરી શકો અને કેવી રીતે આજના જમાનામાં જેને કોલાબરેશન, ટાઈઅપ્સ પણ કરી શકાય. તો આ કરવા માટે તમારી પાસે પૂરો કોસ્ટ ડેટા જો હોય કે આમાંથી મને આટલો માર્જિન મળશે જે રિઝનેબલી સાચો છે, કારણ કે કોસ્ટ એ ને ટાઈમ સાથે રિલેશન છે. હું આજે એક કોસ્ટ કાઢીશ કોઈ વસ્તુની અને તમે 15 દાડા, મહિના કે 2 મહિના પછી જ્યારે પ્રોડક્ટ બનાવો છો અથવા એ સર્વિસ આપો છો ત્યારે કોસ્ટ બદલાઈ જવાની છે એ નક્કી, પણ એની એક રેન્જ નક્કી હોય. એ જો તમારી પાસે સચોટ રીતે તમને મળતી હોય તો તમે ચોક્કસ રિસ્ક લઈ શકો છો. એટલે મિત્રો આજે હું તમને હોમવર્ક આપું છું કે તમે અત્યારે શાંતિથી બેસી અને એક ચોપડો લઈ તમારી કેટલી પ્રોડક્ટની કોસ્ટ પડે છે, શું તમે બજેટ બનાવ્યું છે કે કેમ, અને શું તમારી પ્રોડક્ટની પ્રાઇઝિંગ તમે નક્કી કરી છે કે કેમ, અને કયા આધારે નક્કી કરી છે, એકવાર કાઢીને તો જુઓ. એટલે આપણે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. બીજું દલવાડી સાહેબ એ વાત આવે છે કે ફાર્મા સેક્ટરમાં ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલમાં તો તમારો ખાસો બહોળો અનુભવ રહ્યો છે અને આપણું ગુજરાત એ દિશામાં ફાર્મામાં નંબર 1 કહેવાય છે. અને આજુબાજુના જે આપણા પાડોશી દેશો છે, હું કોઈનું નામ નથી લેતો પણ તમે સમજી ગયા હશો મિત્રો, તો એની સામે પણ આપણે સારી એવી જીક ઝીલી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એમાં કોસ્ટિંગ એ મોટો ભાગ ભજવ્યો હશે કે કેમ? સરપ્રાઇઝિંગલી ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં કોસ્ટિંગ બહુ સારી રીતે થાય છે બીજી ઇન્ડસ્ટ્રીની કમ્પેરિઝનમાં, એવો મારો અનુભવ છે. કારણ 2 છે. એક તો ફાર્મા ઇન્ડસ્ટ્રી આજની તારીખે પણ પ્રાઇસ કંટ્રોલમાં છે. ગવર્મેન્ટ ફાર્મા ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટ્સની પ્રાઇસ નક્કી કરી રહી છે, ત્યારે પણ ઘણી બધી વખત તમારી પાસે ડેટા માગે છે. બીજું કે ફાર્મા ઇન્ડસ્ટ્રી કોમ્પિટિશન કરે છે એ તમે 70ના દાયકાથી જુઓ તો બેઝિકલી હિન્દુસ્તાનની અંદર ગ્લેક્સો કે બીજી બધી જે કંપનીઓ હતી એ બધી ફોરેન નેશનલ કંપનીઝ હતી. હવે એમની પ્રેક્ટિસીસ સામે, એમની ક્વોલિટી સામે જે તમે ઝીંક ઝીલતા હો, એના માટે તમારી પાસે કોસ્ટિંગ સિસ્ટમ ખરેખર સારી હોય તો જ એ તમે કરી શકો. અને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં તમે એક બાજુ જુઓ તો નંબર ઓફ પ્રોડક્ટ્સ, SKUs ઘણા બધા હોય, છતાં બધા પાસે ઘણી બધી ડિટેલ્ડ ઇન્ફોર્મેશન રહેતી હોય છે. તો ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં મારો અનુભવ છે કે બીજી ઇન્ડસ્ટ્રી કરતાં ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ઇન્ફોર્મેશન પણ કોસ્ટને લગતી ઘણી વધારે હોય છે. એટલે મિત્રો જે સાહેબે વાત કરી SKU એટલે કે સ્ટોક કીપિંગ યુનિટની વાત કરીએ તો તમે કોઈ પણ કરિયાણાની દુકાનમાં આપણે જતા રહીએ તો કેવી 50થી 100, 150, 200 આઇટમો હોય. હવે જ્યારે 200 આઇટમ આપણે મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો એની દરેકની પડતર કિંમત અલગ અલગ રહેવાની. અને સ્ટોક ઇન્વેન્ટરી એ મોટો ઇસ્યુ હોય છે વેપાર ધંધા માટે. અને વાત જ આપણે ધંધા પાણીની કરી રહ્યા છે, એટલે ધંધો સારો ચાલે તો બધું મસ્ત ચાલે. તો દલવાડી સાહેબ આ મુદ્દે એ આવે છે કે તમારી તો હવે 3rd જનરેશન આ વ્યવસાયમાં છે અને કોસ્ટ ઓડિટર એટલે મલ્ટીનેશનલ કંપનીઓના કોસ્ટ ઓડિટર જ મોટે ભાગે કરતા હોઈએ છે. તો ટેકનોલોજીના સહયોગથી શું પરિવર્તન આવ્યું છે એટલા વર્ષોમાં, અને આપણા જે નાના ઉદ્યોગકારો છે, જે કારખાનું ધરાવે છે, તો શું એ ટેકનોલોજીનું અડોપ્શન કરી રહ્યા છે, MISનો ઉપયોગ કરી રહ્યા છે કે કેમ? કે જે MNC કંપની હોય તો ઓન ક્લિક ઓફ ધ બટન એમને બધો ડેટા નીકળી જતો હોય છે એવું આપણે માનીએ છીએ. તો શું હવે એમાં કોઈ ગેપ છે, હજી જરૂર છે વિકાસની? ટેકનોલોજી ખરેખર તો માનવ જગતને
પોતાના કામો સરળતાપૂર્વક કરવામાં ખૂબ ખૂબ હેલ્પ કરી રહી છે. તમે જુઓ તો હમણાં જેમ તમે વાત કરી કે તમારી પાસે ઘણી બધી પ્રોડક્ટ છે, બાસ્કેટ બહુ મોટું છે, તો એનું પ્રોડક્શન, એનો સ્ટોક, એનું લોજિસ્ટિક કેવી રીતે કરવું, એના માટે અત્યારે કમ્પ્યુટર્સ તમને ઘણી બધી હેલ્પ કરે છે. ડેટા તમારી પાસે ઓનલાઈન હોય છે. બીજું, તમે જે કહ્યું તેમ પહેલાં દાખલા તરીકે SAP, તો એના સર્વર તમારા લોકલાઇઝ હતા, હવે એ ક્લાઉડ બેઝ થઈ ગયા. ક્લાઉડ બેઝ થઈ જવાથી તમને હવે રિયલ ટાઈમ ડેટા મળતો થઈ ગયો. પહેલાં ઘણી વખત એક ડોમેનનો ડેટા લેવામાંથી બીજા ડોમેનનો ડેટા આપણે માગતા હોઈએ ત્યારે ઘણીવાર ટાઈમ પણ લાગતો હતો. હવે એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે ઘણા બધા અંશે. અને ટેકનોલોજી એવી છે કે એ રિયલી ઇનસેટાયેબલ છે. આજે તમે જુઓ તો તમને AI પણ એ કલ્પના બહારના તમારા જે રિપીટેટિવ વર્ક છે, હવે ઇન્ટેલિજન્ટ વર્ક પણ એ તમારી પાસેથી લઈ લે છે. તો આ ટેકનોલોજીના ઉપયોગ વિના તમારો પ્રોફેશન હોય કે બિઝનેસ હોય, મેન્યુફેક્ચરિંગ હોય કે સર્વિસીસ હોય, એના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો અતિ મહત્ત્વનો છે અને કમ્પલસરી છે. પણ એને ચેલેન્જ તરીકે જોવાને બદલે તમે એને ટૂલ તરીકે જોશો તો ખૂબ ફાયદો થાય છે. હું તમને એક નાનો અમથો દાખલો આપું કે પહેલાં મારે મારા ક્લાયન્ટને ત્યાં જવું પડતું હતું. અહીંથી અંકલેશ્વર જવાનું હોય કે વાપી જવાનું હોય તો આખો દિવસ જતો રહે. થાકીને આવીએ એટલે બીજો દિવસ પણ એને બીજા દિવસે પણ આપણી પ્રોડક્ટિવિટી ઉપર અસર થાય. હવે આ ક્લાયન્ટને ત્યાં અમારે જવું નથી પડતું, કારણ કે એમના કમ્પ્યુટરના એક્સેસીસ જે અમને આપવામાં આવે છે એ અમે ઓફિસ બેસીને જોઈ લઈએ છીએ. તો આનાથી બે ફાયદા થયા. એક, અમારી સામે પહેલી ચેલેન્જ હતી કે અમને આવડવું જોઈએ આ કમ્પ્યુટર્સ, તો એ અમે શીખી લીધું. તો એના ફાયદા એ થયા કે હવે અમારે જવું નથી પડતું, અહીંયા બેઠા બેઠા અમે કામ કરી શકીએ છીએ. અને એનો મોટો ફાયદો એ છે કે એક કરતાં વધારે ક્લાયન્ટને એક સાથે સર્વ કરી શકીએ છીએ. એટલે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટને આપણે જો એક ચેલેન્જ તરીકે સ્વીકારીએ તો એ ડેફિનેટલી બહુ મોટું ટૂલ છે. અને એ મારી દૃષ્ટિએ ઇવન જોબમાં ઘટાડો નથી કરવાનું, પણ આપણા ક્વોલિટેટિવ વર્કની અંદર ક્વોલિટેટિવલી ઇમ્પ્રુવમેન્ટ્સ કરવાનું છે. એટલે કોમ્પ્લેક્સ એન્વાયરમેન્ટ થઈ રહ્યું છે, કટ થ્રોટ કોમ્પિટિશન ધંધા પાણીમાં થઈ રહી છે. તો દલવાડી સાહેબ, તમારા પ્રમુખ પદના નેજા હેઠળ આજકાલ ગુજરાતનો સુવર્ણ યુગ ચાલે છે મિત્રો. એટલે આપણે ગુજરાતનું સૌભાગ્ય છે કે રાષ્ટ્રીય પ્રમુખ તરીકે આપણા ગુજરાતમાંથી દલવાડી સાહેબ આવ્યા છે. તો તમારી પ્રેસિડેન્શિયલશીપમાં કયા કયા રિફોર્મ્સ થઈ રહ્યા છે કે તમે નેક્સ્ટ લેવલે સંસ્થાને લઈ જવા માગો છો? તો એવા 2-3 ઉદાહરણ આપ કહી શકો એજ્યુકેશનમાં અથવા તો પ્રોફેશનલ ડેવલપમેન્ટમાં. અમારી ઇન્સ્ટિટ્યૂટ તરફથી અમે ઇન્સ્ટિટ્યૂટમાં સિલેબી, ફોર એક્ઝામ્પલ આપણે જે વાત થઈ કે ભાઈ નવી ચેલેન્જીસ આવી રહી છે, પહેલાં કરતાં વધુ ઝડપથી આવી રહી છે, માટે અમે નક્કી કર્યું છે કે અમારો જે સિલેબસ છે એ વારંવાર બદલાવો જોઈએ. એ પહેલાં અમે 4 વર્ષે બદલતા હતા, હવે કદાચ અમે 2 કે 3 વર્ષમાં બદલવો જોઈએ. એના માટે માનસિક રીતે તૈયાર છીએ અને એના માટેના પ્રયત્નો ચાલુ છે. એમાં એક તમને નવું એક ડાયમેન્શન બતાવું તો હવે કોમ્પ્લેક્સિટી બિઝનેસની એટલી વધતી જાય છે કે પહેલાં અમારી ઇન્સ્ટિટ્યૂટમાંથી કોઈ પણ કોસ્ટ એકાઉન્ટન્ટ તૈયાર થઈને બહાર આવે એને હું મારી ભાષામાં કહું કે એ જનરિક કોસ્ટ એકાઉન્ટન્ટ હતો, એટલે એને ગમે તે ઇન્ડસ્ટ્રીમાં એ કામ કરી શકતો હતો. પણ આ ટૂલ્સ, કાયદાના ગૂંચવાડાઓ અને સ્પેશિયલાઇઝેશનના કારણોને લીધે હવે અમે નક્કી કર્યું છે કે કોસ્ટ એકાઉન્ટન્ટ પણ હવે સ્પેશિયલાઇઝ ડિગ્રી સાથે આવશે. દાખલા તરીકે અત્યારે ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન ચાલે છે, એક નવો યુગ આરંભાઈ રહ્યો છે.
તો કોસ્ટ એકાઉન્ટન્ટ સ્પેશિયલાઇઝ ઇન એડીઆર, કોસ્ટ એકાઉન્ટન્ટ સ્પેશિયલાઇઝ ઇન ફિનટેક. એ રીતે અમે ઘણા બધા સિલેબસ અને ટોપિક નક્કી કરી અને અમારો સિલેબસ ઘડી રહ્યા છીએ. એનાથી મારી દૃષ્ટિએ જે 2-3 ફાયદા થવાના, એક તો ઇન્ડસ્ટ્રીને એક રેડીમેડ તૈયાર પ્રોફેશનલ મળશે. બેઝિકલી પ્રોફેશનલ અને ગ્રેજ્યુએટ અથવા માસ્ટર ગ્રેજ્યુએટ વચ્ચેનો એક ડિફરન્સ તફાવત એ છે કે તમે સીએ, સીએસ કે સીએમએમાં જાઓ છો ત્યારે તમારે કમ્પલસરી ટ્રેનિંગ લેવી પડે છે. એટલે એનો એક અનુભવી વ્યક્તિ તમારી પાસે આવે છે, પ્રોફેશનલ. તો આ જે બધા પ્રોફેશનલ્સ આવશે એ ટ્રેન થઈને આવશે અને એ રેડીલી એબ્સોર્બ થઈ શકશે ઇન્ડસ્ટ્રીમાં. અને અમારા પણ પ્રોબ્લેમો જોઈએ તો આજે આપણા ભારતની સંખ્યા એટલી મોટી છે આપણા જનમાનસની કે એમાં જો તમે તૈયાર થયા પછી કોઈ પણ ગ્રેજ્યુએટ હોય કે કોઈ પણ શિક્ષણ સંસ્થાનો વિદ્યાર્થી હોય એને જો જોબ ના મળે તો ડિફિકલ્ટી થાય. અને તો આ પણ એક એવોઇડ થશે કારણ કે આપણે એને જ્યાં વધારે માંગ હશે ત્યાં એ વસ્તુને અમે નો પુરવઠો પૂરો પાડી શકીશું. એટલે કે સ્કિલ ડેવલપમેન્ટની સ્પેસિફિક આજકાલનો જમાનો મિત્રો, જે યુવા મિત્રો છે કોલેજમાં જઈ રહ્યા છે તો સ્પેશિયલાઇઝેશનનો વિષય છે. એટલે ભવિષ્ય આપણે કહી શકીએ કે સ્પેશિયલાઇઝેશન કરે તો ઉજળું છે. હવે દલવાડી સાહેબ, મુદ્દો આવે છે અમારો શોનો સૌથી મસ્ત એરિયા, રેપિડ ફાયર. રેપિડ ફાયરમાં જે દિલની વાત હોય એ આપણે કહેવાની હોય છે. અને એ પહેલાં વાત કરી દઉં કે મિત્રો, ઇન્સ્ટિટ્યૂટનું, એમની સંસ્થાનું નજીકના દિવસોમાં રાષ્ટ્રીય અધિવેશન થવા જઈ રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. તો એમાં કઈ રીતે ગુજરાતને અને આપણા ભારતને ફાયદો થશે? આજે તમને એક દાખલાથી શરૂ કરું કે 1945 પછી જે વર્લ્ડ વોર પૂરું થયું અને 1950 સુધીમાં, 45થી 50 સુધીમાં ઘણા બધા દેશો આઝાદ થયા. હવે આ બધા આઝાદ થયા એમાં આપણે જોઈએ તો ભારત, જાપાન, પાકિસ્તાન, ઇઝરાયલ, ઈરાન, આ બધા દેશો આઝાદ થયા. પણ આપણે બધાની વાત છોડી દઈએ, પણ એક કમ્પેરિઝન કરીએ કે ઇઝરાયલ, ઇન્ડિયા અને જાપાન. એમાં જાપાન સૌથી વિકસિત છે. આજે ઇકોનોમીની અંદર એનો નંબર ખૂબ આગળ છે, ઇવન આપણા કરતાં પણ આગળ છે. આપણે તો 11થી 5 પર પહોંચ્યા છીએ. ઇઝરાયલ પણ આગળ છે ટેકનોલોજીમાં અને એમાં. હવે આની અંદર કોઈ પણ દેશની પ્રગતિનો આધાર એના નેતા ઉપર હોય છે, એના નેતાના વિઝન ઉપર હોય છે. હું તમને એક દાખલો આપું તો ઇવન હું જોઉં છું કે ભાઈ ભારતમાં આપણા માટે આપણા પહેલાં વડાપ્રધાન નહેરુજી, એમનું પણ એક વિઝન હતું કે ભારતે ટાંકણીથી શરૂ કરી અને રોકેટ સુધીની ટેકનોલોજી પોતે બનાવવી, આપણે બનાવી. આ જ રીતે તમે જુઓ તો જાપાન પણ ટેકનોલોજીમાં આગળ હતું. પણ આમાં છે તે ઘણી એક વિઝનમાં મારી દ્રષ્ટિએ એક વસ્તુ કંઈક ચૂકી જવાઈ હતી. હું આના માટે એમને બ્લેમ નથી કરતો, પણ એક વિઝન તમારું જે થયું, ડ્રીમ હતું, એમાં એક ચૂકાઈ જવાયું હતું અને એ હતું કોસ્ટ કોમ્પિટિટિવનેસ. જે તમે જુઓ તો અમેરિકા કદાચ શોધખોળ કરતું હતું પણ એનાથી સસ્તામાં સસ્તી કિંમતમાં અને બહુ વધારે સારી વસ્તુઓ વોલ્યુમમાં તમને જાપાન આપતું હતું. એ એડપ્શન ઓફ ટેકનોલોજી હતું. આપણા કેસમાં આનો એક આશ્ચર્યજનક અને આનંદદાયક મારા માટે જે હતું, જ્યારે વડાપ્રધાને જ્યારે આપણું ચંદ્રયાન લોન્ચ થયું ત્યારે કહ્યું હતું કે આ એક અમેરિકન મૂવીના બજેટ કરતાં ઓછા ખર્ચામાં આપણે આ ચંદ્રયાન લોન્ચ કર્યું છે. તો ત્યાં મને એક ક્લિક થયું કે ભાઈ જો નાવ લુક, એક વિઝનરી માણસ જે આપણો નેતા છે એ વ્યક્તિ હવે જે ખૂટતું હતું એને પણ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યો છે એના વિઝનમાં. અને આ જ પાર્ટ રૂપે તમે જુઓ
તો આપણા વડાપ્રધાન હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિઝન મૂક્યું છે કે ભાઈ વિકસિત ભારત એટ 2047. આપણો દેશ 2047માં જ્યારે આપણે આઝાદીના 100 વર્ષ ઉજવીશું ત્યારે દુનિયામાં સૌથી વિકસિત હોવો જોઈએ. તો આ વિઝનને મેળવવા માટે શું શું કરવું જોઈએ એને પર આધાર રાખી અને અમે અમારું નેશનલ કન્વેન્શન ગોઠવ્યું છે, જેનું થીમ છે વિકસિત ભારત 2047 કેટેલિસ્ટ, સિનર્જાઇઝિંગ કેટેલિસ્ટ ફોર સંકલ્પ ટુ સિદ્ધિ. તમે સંકલ્પ લો છો ત્યાંથી સિદ્ધિ મેળવવા માટેના કયા પરિબળો છે અને કયા ઉદ્દીપકો છે એના માટે અમે ચર્ચા કરવાના છીએ. અને આ પહેલું એવું અમારી ઇન્સ્ટિટ્યૂટનું ફૂલ્લી રેસિડેન્શિયલ નેશનલ કન્વેન્શન છે, જે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 27થી 29 જૂન દરમિયાન કરી રહ્યા છીએ. એટલે મિત્રો આ પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, એની આપણે નસ પકડવાની વાત અહીંયા છે કે મારા માટે આ ધંધા પાણી આ વિસ્તારમાં આ ક્ષેત્રમાં છે કે કેમ, તો અહીંયાથી આપણને હિન્ટ મળી શકે છે. હવે રેપિડ ફાયરની વાત કરીએ તો દલવાડી સાહેબ દિલથી કહેજો કે અત્યાર સુધીના તમારા અનુભવોમાંથી સૌથી શાણો બિઝનેસમેન તમને કોણ, જેને પ્રેરણા લઈ શકાય કે બોસ આ તો જબરો બિઝનેસમેન નીકળો અને બિઝનેસમેન એકદમ પરફેક્શન સાથે ગયો છે, એવા કોણ? પ્રેમજી. અજીઝ, કેમ? તમે જુઓ એમની જે કહાની જોશો તો એમણે જ્યારે એમનો બિઝનેસ હતો તેલનો, એડિબલ ઓઇલ, એ પાછા આવ્યા ત્યારે એમના માથે દેવું હતું. એ અમેરિકા હતા, પરદેશ ભણીને આવ્યા હતા. એમણે ધાર્યું હોત તો એને દૂર કરી શક્યા હોત, પણ એમણે એ દેવું પૂરું કરી અને પૂરું કરવાની જવાબદારી ઉઠાવી અને એ બિઝનેસને આગળ વધાર્યો. અને આજની તારીખે પણ એમની કંપની માટે એવું કહી શકાય કે ટ્રસ્ટવર્ધી, જેમ ટાટા માટે આપણે કહીએ છીએ કે ટાટા એક ટ્રસ્ટ બિલ્ડ કરે છે, ભલે એ સ્લો દેખાય, પણ એ જ રીતે અઝીમ પ્રેમજીએ જે એમનું સામ્રાજ્ય ઊભું કર્યું છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. અને એનો પાયો છે, મુદ્દો છે એ ટ્રસ્ટનો. આજે ગમે તેટલા આવિષ્કારો થશે, ગમે તેટલી ટેકનોલોજી આવશે, પણ ટ્રસ્ટ એ સૌથી ઉપર રહેવાનો છે. અને મારી દૃષ્ટિએ કોઈપણ પ્રોફેશન માટે ટ્રસ્ટ બિલ્ડિંગ એ બહુ જ અગત્યનું છે, કોઈપણ ધંધા માટે પણ એટલું જ અગત્યનું છે. એટલે મિત્રો ક્યાંક ને ક્યાંક અઝીઝ પ્રેમજીજીના મૂળિયા પણ આપણા ગુજરાત સાથે સંકળાયેલા છે, એટલે આપણા માટે ગર્વની વાત છે. હવે બીજો રેપિડ ફાયરનો પ્રશ્ન એ આવે છે કે આજના ઉદ્યોગ સાહસિકોમાં યંગ એન્ટરપ્રિન્યોરમાં તમને કઈ સારી બાબત લાગે છે અને કઈ બાબત તમને દુઃખદાયક લાગે છે? સારી બાબત જોવા જાવ તો આમ તો બધા જ ઉદ્યોગપતિઓ, જે યંગ ઉદ્યોગપતિઓ છે એ સક્સેસફુલ છે. તો એનું એક કારણ હું જે જોઈ રહ્યો છું તે છે કે અત્યારના મોટા ભાગના ઉદ્યોગપતિઓ, મારું એક અનુભવ છે કે અત્યારે આપણામાં પહેલાં એવું કહેવાય કે બ્રાહ્મણને ત્યાં સરસ્વતી હોય અને વાણિયાને ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય, પણ બંને જણા ક્યારેય જોડે નહોતા જતા. અત્યારે એવું છે, લક્ષ્મી અને સરસ્વતી બંને સાથે જાય છે. અને આ બધા યંગ ઉદ્યોગપતિઓ જે છે, જે ઇવન સ્ટાર્ટઅપમાં આવે છે, એ બધા જ ખૂબ ભણેલા હોય છે અને એટલા જ ખંતીલા હોય છે, ભણતર માટે ખૂબ જ ઇન્વોલ્વ હોય છે. એ એક એમનું સારામાં સારું પાસું છે. કદાચ એમની નબળી બાદ જો હું જોતો હોઉં તો મને એવું લાગે છે કે યંગ હોવાથી કદાચ એ લોકોને રાતોરાત ખૂબ આગળ વધી જવું છે. એના માટે મને એવું લાગે છે કે એમણે ક્યાંક આમાં ઇન્ટ્રોસ્પેક્શન કરવું પડશે. શોર્ટકટ અપનાવે છે, એટલે મુખ્ય મુદ્દો એ કે રાતોરાત સફળ થઈ જવું છે. એટલે યેન કેન પ્રકારે તો મિત્રો જેમ દર વખતે દરેક સિનિયરોએ આ વાત કીધી છે કે જિંદગીમાં શોર્ટકટ ચાલતો નથી. ભલે લાંબો રસ્તો હોય પણ રેસમાં તો કાચબો જ જીતે. સસલાની નીતિ અપનાવો તો ક્યાંક ભરાઈ જવાનો વારો આવે. બીજું રેપિડ ફાયરનો પ્રશ્ન એ છે કે જો તમે તો ઇન્સ્ટિટ્યૂટના રાષ્ટ્રીય પ્રમુખ છો સાહેબ,
હવે તમને જો કોમર્સ મિનિસ્ટર બનવાનો અવસર મળે તો કઈ વસ્તુ સૌથી પહેલાં તમે અમલ કરશો? કોમર્સ મિનિસ્ટર બનવાથી બેઝિકલી તો અત્યારે આપણી સામેનો જે ટાર્ગેટ છે કે ભાઈ આપણે વિકસિત ભારત તરીકે દુનિયામાં નંબર 1 બનવું છે, તો મોટાભાગની કન્ટ્રીઝ સાથે આપણે ટ્રીટીઝ કરી અને બિઝનેસને એકદમ સ્મૂથ બનાવવો પડશે. આ મારું પહેલું કામ હોય. બરાબર છે. અને દિલની વાતમાં છેલ્લો પ્રશ્ન દલવાડી સાહેબ કે આપણા દર્શક મિત્રોને ધંધા પાણીની જમાવટ તો સરસ મજાની થઈ ગઈ છે, પણ કોઈ સુફિયાણી વાત કરવી હોય તો તમે શું કહેવા માગશો? સુફિયાની વાત તો કદાચ મેં કહી દીધી કે ભાઈ રાતોરાત જે લોકોને બહુ મોટા થવું છે એ એનાથી દૂર રહેવું જોઈએ એવી મારી સલાહ છે. બરાબર. અને ઇન્સ્ટિટ્યૂટને ભવિષ્યમાં તમે ક્યાં જોઈ રહ્યા છો? બેઝિકલી હું ઇન્સ્ટિટ્યૂટને એટલી આગળ જોઈ રહ્યો છું કે અત્યારે તમે જુઓ તો અમારા માટે મોટો કોમ્પિટિટર જોઈએ તો સીએ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય, અકાઉન્ટિંગ. હવે બિકોઝ ઓફ ધી એડવેન્ટ ઓફ ધીસ ટેકનોલોજી અકાઉન્ટિંગ રાખવાનું કામ કમ્પ્યુટર્સે લઈ લીધું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આવવાથી જે કામ ઓડિટર્સ કરતા હતા, જે એના સુપરવાઇઝર્સ કરતા હતા, એ કામ પણ ઘણું બધું, હું બધું જ નથી કહેતો, ઘણું બધું કમ્પ્યુટર્સ અને ટેકનોલોજી લઈ લે છે. તો હવે જે બાકી રહ્યું છે તે શું છે? એક દરેક પ્રોફેશનલ્સ માટે, હું સીએ કે કોસ્ટ એકાઉન્ટન્ટના એંગલથી કે નથી જોતો, એક તો એણે પોતાના વિષયમાં માસ્ટરી, એની પ્રોફેશન્સી અને ટ્રસ્ટ બિલ્ડિંગ અને સ્ટ્રેટેજિક બિલ્ડિંગ. કારણ કે ડેટા ઘણો બધો આવશે ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જાઓ અને ખોટી દિશામાં જાઓ એવું બનવાની શક્યતાઓ પૂરેપૂરી છે. ત્યારે તમારું ડિસિઝન લેવા માટે તમારે એક બેલેન્સ માઇન્ડનો ઉપયોગ કરી અને હાઉ ટુ યુઝ ધેટ ડેટા. અને ડેટા એટલે હ્યુજ ડેટા. ઘણીવાર હું મજાકમાં પણ મારા મિત્રોને એક સવાલ પૂછતો હોઉં છું કે ભાઈ કમ્પ્યુટર્સ જે કંઈ માહિતી આપે છે, હવે પ્રોજેક્શન્સ ચાલુ થશે એઆઈની મદદથી, એ બધા તમારા જૂના ડેટા ઉપરથી આપે છે. પાછલા વર્ષોનો જે ડેટા અંદર સંગ્રહ થયો છે એના ઉપરથી તમને કંઈક જવાબ આપે છે. પણ તમે જુઓ કે કારમાં તમારો ફ્રન્ટ સ્ક્રીન મોટો હોય કે બેકવ્યૂ મિરર મોટો હોય, બેકવ્યૂ મિરરની જરૂર છે, એના વિના નહીં ચાલે. પણ તમારો ફ્રન્ટ સ્ક્રીન જે છે, ફ્રન્ટ પરથી જે તમે વ્યૂ જોવાના છો, ફ્રન્ટ વ્યૂ ગ્લાસ, એ તમારો હંમેશા મોટો જ હોવો જોઈએ. એનું વિઝન સૌથી મોટું હોવું જોઈએ, નહીં કે બેકવ્યૂ મિરર. એટલે આ પાછલો ડેટા અને પાછલું એનાલિસિસ, ડેટા એનાલિટિક્સ, એમાં ક્યાંક ને ક્યાંક લિમિટેશન આવવાના છે અને ત્યાં જ હ્યુમન બિંગ તરીકે આપણું જે માણસ જાત છે એ એના ઉપર સુપરલેટિવ રીતે કામ કરશે. એટલે દર્શક મિત્રો, અમારો હંમેશા જમાવટમાં પ્રયત્ન હોય છે કે જે આપણે ધંધા પાણીની વાતો કરીએ છીએ તો ભારતના અને ગુજરાતના શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ બુદ્ધિજીવીઓ સાથે આપણે વાર્તાલાપ કરીએ, જેથી કરીને આપણું ઉદ્યોગ સાહસિકની ધરતી વધારે ને વધારે આગળ વધે અને ગુજરાત 1 ટ્રિલિયન તરફ કઈ રીતે આગળ વધે, એ જ અભિવ્યક્તિના સાથે હું સીએ સિદ્ધાર્થ ભટ્ટ આપ સૌની સાથે રજા માગું છું. આવતા અંકે ફરી આપણે મળશું. જય હિન્દ, જય ભારત. જય ભારત. થેન્ક યુ.